પુષ્પાબેન પ્રવીણચંદ્ર જોશી. મારો દીકરો આ 2024માં માર્ચ મહિનામાં ઓફ થઈ ગયો. ત્યાર પછીથી બીજે જ મહિનેથી મારી વહુ છે અને જેની 2 દીકરીઓ છે એ 2 અમને પ્રોપર્ટી માટે દબાણ કરવા માંડ્યું છે અને ત્યારથી બધું ચાલુ કરી દીધું છે. એટલે એમ કે અમને હેરાન કર્યા કરે કોઈ પણ રીતે. ઘરમાં પાણી દોડી નાખે, ગાલો પડે એટલે મરી જાવ તમે, ગમે એમ થાય, હાથ પગ ભાંગે કે જે થાય એ. અને ક્યારે જાય ક્યારે આવે કાંઈ અમને કાંઈ કહે નહીં કાંઈ. અને ગમે ત્યારે દરવાજા ખુલ્લા મૂકીને જતી દે. પછી બહારગામ જવું હોય તોય અમે સૂતા હોય હજી અમારા રૂમમાં, ત્યાં એ ક્યારે નીકળી ગયા હોય અમને ખબર ન હોય. બહારથી સ્ટોપર મારી દે ખાલી. એ રૂમમાં એટલે આ બસ આમ જ એમ પ્રોપર્ટી માટે અમને અમારું આપી દો છે, બીજું કાંઈ નહીં. અમને એના માટે દબાણ કર્યા જ કરે છે. અને અમે અને એવી રીતે કોશિશ કરીએ માનસિક રીતે બધી રીતે પાણી ઢોળી નાખે એટલે અમે પડીએ લપસીને કાંઈ પણ અમારે મૂકવા કરવા જવું હોય નીચે. પછી મારા પગનો દુખાવો થઈ ગયો છે એટલે ગોઠણનું ઓપરેશનનું કરવાનું કીધું છે ડૉક્ટરે. પણ એ કે તમે ધ્યાન રાખજો, પડો નહીં ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે અમે મશીનને છે ને એટલે પછી અંદર લીધું, નહીં તો 25 વર્ષથી અમારું બહાર જ પડ્યું હતું મશીન અને એ બધા ધોતા જ હતા કપડાં. પણ હવે એ પછી બધું એવું કર્યું. પછી અમે બધી જગ્યાએ અત્યારે ડોમેસ્ટિક આપણે કેસ કર્યો છે. પછી કલેક્ટરમાં ગયા છીએ, પછી લોક અદાલતમાં ગયા છીએ, પણ ક્યાંય માનતી નથી. અહીંયા બેસાડીને સમજણ કરાવી કે ભાઈ શાંતિ રાખો તો બધું થઈ રહેશે, પણ વ્યવસ્થિત થશે એમ. દાદા અશક્ત છે ને હિંચકા ઉપર છે. હા, એટલે હિંચકા ઉપર એમાં એવું છે કે એ જ્યારે બેઠા હોય ને ત્યારે એની દીકરી પછી બાજુમાં બેસી જાય ને પછી એવા ખોટા ઓલા કરવા માંડે. એટલે કે હિંચકા વધારે નાખવા માંડે એમ કે ભલે પડી જતા એમ. અને એક ગાળું બોલવા માંડે જેમ તેમ દાદાને. બધી એવી રીતે બધું બહુ હેરાન કરવા માંડે તમે. હા, એવું બધું એ કહું ખરી કાંઈક એમાં કર્યા જ કરે. ન્યાય માટે અમે એમ જ કહીએ છીએ કે ભાઈ શાંતિ રાખે તો દાદા બધાનું સરખું કરશે, બરાબર. એ સિવાય કંઈ થવાનું નથી. અને પછી અમને છે ને દાદાને બહુ ઉશ્કેરે. એટલે અમારે 2 BP વાળા છીએ એટલે પછી અમારે અમને ઉશ્કેરે એટલે પછી અમારાથી તો પછી નો કંટ્રોલ થાય બધો. અને આ દાદા 2-3 વાર એવી રીતે માંદા પડી ગયા છે. પડી ગયા આ કહું છું ખરી 2 વર્ષથી. બીજી જ હા બધું અમે કરી લીધું. એક એને આ હોય એમાંથી જે હોય એમાંથી ભાગ ગયો એમ જે હોય તે. હવે એ દાદા જીવે છે એને કરવું છે એમ કરશે દાદા. બાકી તો કઈ જડ દઈને કઈ થાય નહીં એમ. તમે તાત્કાલિક તમને કેવી બીક લાગે છે બંને? હા, બસ એમ બીક લાગે કે અમને ભાઈ આમાં કંઈક થઈ જશે તો હવે આમને આખો દી બીકમાં અમે જીવી છીએ. હા, ગેસની લાઈનોમાં એ કરે ને. હા, ગેસની લાઈને બંધ કરી છે અમે, કારણ કે પાડોશમાં છે ને એ બધું રસોઈનું આમ તેમ કરી જતા હતા. એટલે પછી અમે બંધ કરી દીધી તો કે અમે ઓલું ઉડાડી દઈશું, આમ કરશું એવું કંઈક કરે. એટલે પછી એ બધું કરી જાય અને પછી આ બીજું શું આવે મને કાંઈ ભૂલી જવું એટલે મારે યાદ કરતી નથી. મારે 2 દીકરા ને 1 દીકરી છે. હા, હવે એ અમારી છે. તમારું નામ શું છે? પ્રવીણચંદ્ર લીલાધર જોશી, ઉંમર વર્ષ 50. કોઈના એ 2 છોકરીઓ ને એની મા સિવાય અમને કોઈ હેરાન કરવા આવ્યું નથી. પણ દીવરાણી એવી બતાડે છે કે અમારે સર્કલ આજુબાજુ આવવું છે ને તેવું છે. ગમે એમ છે ને ત્રાસ આપે છે. મારું કહેવાનું. કેવા ત્રાસ આપે છે? બસ આ આવીને મારી બાજુમાં ગોઠવાઈ જાય તો હું કહું ને મારી જગનની બાજુમાં તું આ વહી જા એટલે તારી મમ્મી બે મારી ઘરવાળી તો જેમ તેમ બોલવા માંડે. આગી જાય નહીં, એમની ત્યાં હિંચકા ફાસ નાખે. મારાથી સહન થાય નહીં. હું શાંતિ હાટું હિંચકે બેહવા જાઉં. બધું કરવાનું કારણ શું? કારણ મૂડી પૈસો જોઈ છે, ભાગ જોઈ છે. મારી પાસે છોકરો એના બધા કાગળિયા મેં હોપેલા હતા ને એ બધા દઈ ગયા છે. એ મારી પાસે અત્યારે હયાત છે ને મેં કોર્ટ મેટરમાં લખાવ્યું છે. હું બધું કોર્ટમાં રજૂ કરીશ. કેટલા વખતથી મારો છોકરો ગુજરી ગયો એ વખતથી. કઈ રીતે ગુજરી ગયા? કેન્સરમાં. તમારી આગળ વધારે પ્રોપર્ટી છે કે એવું કરે છે? હા, વધારે પ્રોપર્ટી છે. દાદા કઈ રીતના કાવતરા કરે? કઈ રીતે હેરાન કરે? કહેવાનું ને તમને કીધું ને એ મૂંગા જ બધું પથ્થર ખાંડે. મને નડે એ કરે. હું ઊભો થવા જાવ કે મને ગરમ કરે એટલે એને ખબર છે આનું બેલેન્સ રહેતું નથી. એટલે થાય જાય ને મને ટોર્ચરિંગ કરે છે, બીજું કાંઈ નથી. પાણી નાખે કંઈક તેલ નાખે પાડવા કઈ રીતે શું કરે? એ પાણી ઢોળ્યું હોય કાંઈક ઓલું હોય. મારી મમ્મી એની મમ્મી હોય ને એને પાણીને એને નાખે કેમ કે એને પગની તકલીફ.
મારે એટલે હું ઊભો થતો નથી. એને ખબર છે આ ગળીઓ બંધ કરવા એ ઊભા નથી થઈ શકતા. આ બધી એને માહિતી જ છે. સમજી ગયા? હું કહું ને કે ભાઈ મારી ગાડી લઈને હું બેસવા જાઉં, મારી ટેવ છે. હું એમને તો ઓલી છોકરી બેઠી હોય કે એની માં બેઠી હોય તો કહું ને આગળ જાઉં કે શું નહીં જાઉં લે. આટલી તમને માંગણી શું કરવામાં આવે? તમને શું માંગણી કરવામાં આવે? અમારી મિલકત આપી દ્યો. કેટલી મિલકત છે એમની? એની મારી પાસે નો હોય. આધાર પુરાવા છે હું કોર્ટમાં આપી દીધેલા છે એટલે મારી પાસે કાંઈ છે. તમારા નામની જ મિલકત છે? હા, મારા નામની છે. ભાગ માટે કરે છે. તમારા સંતાનમાં કોણ કોણ છે દાદા? એક મારો દીકરો રવિ એટલે ગુજરી ગયો. એ પછી રવિ ને એક મારી દીકરી અમદાવાદ પરણાવી છે. એને એક મારા તમારી શું માંગ શું છે? તમારી શું માંગ છે? ન્યાય માટે એવું છે. મને અહીંયા મારી મિલકતમાંથી ઉપરથી ખાલી કરીને પછી કોર્ટમાં જી નેતા કરી ત્યારે મારી માટે પહોંચાડી કે દાદા તમને હેરાન કોણ કોણ કરે છે? એ બે માં દીકરીઓ, બીજું કાંઈ નહીં. લાગે છે દાદા હા, અહીંયા બીક લાગે એટલે જ મેં ઉપર રજૂઆત કરી અહીંથી ખાલી કરાવો. પોલીસ કેસ કર્યો હતો ને મારી માટે પહેલાં એને અમે કોઈ પોલીસમાં ગયા નથી. મારી ખાનદાનીમાં